હાલ ખબરોમાં આગળ વધીએ આપણે સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં એક મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે। પોલીસ નિરીક્ષકોની ફેરબદલી કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે જિલ્લામાં 115 પોલીસ નિરીક્ષકોની ફેરબદલી કરવામાં આવી છે। સાથે જ વહીવટી કારણોસર મોટા પાયે ફેરબદલી કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે જાહેરાતમાં 115 પોલીસ કર્મચારીઓની વહીવટી બદલીઓના આદેશ જાહેર કર્યા છે। આ બદલીઓ અંતર્ગત વિવિધ પોલીસ સ્ટેશન કચેરીઓ અને શાખાઓમાં કચેરીઓની નવી નિમણૂક કરવામાં આવી છે। કર્મચારીઓની બદલીના આદેશ બાદ પોલીસ કર્મચારીઓ નવી જગ્યાએ ફરજ સંભાળવાની તૈયારીમાં લાગી ગયા છે। આ વહીવટી ફેરબદલીથી જિલ્લા પોલીસ વિભાગની કામગીરી વધુ અસરકારક અને ઝડપી બનશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્વીકાર્યું છે કે મેં અગાઉ પણ બે કરેલું છે છેલ્લા 10 મહિનામાં, પણ એ કોણ છે ક્યાં છે તપાસ શરૂ છે। એટલે રિમાન્ડના મુદ્દાનો એ છે જ કે આમાં જે માતા પિતા છે એમના વિરુદ્ધમાં કોઈ ગુનો નોંધાશે? પિતા વિરુદ્ધ આપણે પિતાના આરોપી બનાવેલા છે, કારણ કે એણે જ ફોર્સ કર્યો હતો કે ભાઈ આને લઈ દીધેલું છે। આપણા વિસ્તારની અંદર જે ખેડ બ્રહ્માનો જે બેલ્ટ છે ત્યાં થોડું આ રીતનો પ્રશ્ન છે। પોતાનો જે આ છઠ્ઠું સંતાન હતું એટલે એણે પણ પોતે વેચી દીધેલું એવું છે। એટલે અને આ લોકોનો અત્યારે ગુનાહિત ઇતિહાસ બાબતે તપાસ શરૂ છે, તપાસને બધું શરૂ છે। આપણને આ એક બાળક વિશે માહિતી મળી ગઈ અને આ લોકોની એમઓ એવી હતી કે કોઈ આ રીતે જે અમુક પેરેન્ટ્સની દિવસના કોઈ બાળક છે એને ક્યાંક વેચાણ કરવા માટે થઈને એણે તજવીજને બધું કર્યું છે। એટલે પછી એના આધારે તપાસને બધું કર્યું એટલે એવું ધ્યાન પર આવ્યું કે આ માલ હાલ આપણી ખબરોમાં આગળ વધીએ।